પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના મારા તરફથી હેપી ન્યૂ યર. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય હિન્દી સેમિસ્ટર 2 એમાં આપણે કવિતા 1 બેટીનું ગાન જોઈશું અને બેટી કવિતા માટે શું જરૂરી છે તેના વિશે હું તમને થોડી માહિતી આપીશ. प्रगति करने के लिए शिक्षा बहुत ज़रूरी है. शिक्षा न मिलने के कारण हमारे देश की स्त्रियां पिछड़ गई थी. आज उन्हें शिक्षा मिल रही है, इसीलिए ये सभी क्षेत्रों में आगे बढ़ रही है. बेटी कविता में एक लड़की की आशाएं और कल्पनाएं व्यक्त हुई है. इनमें उसका आत्मविश्वास झलकता है. तो विद्यार्थी मित्रों, હવે આપણે બેટી કવિતાનું ગાન કરીશું.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતાનું ગાન સાંભળી ગયા. હવે આ કવિતાનું હું ભાષાંતર એટલે કે આ કવિતાનું ગુજરાતીમાં અનુવાદ તમને સમજાવીશ. બેટી હું મેં બેટી, મેં તારા બનૂંગી. હું દીકરી છું અને હું તારા બનીશ એટલે કે હું મારો પોતાનો વિકાસ કરીશ. તારા બનૂંગી, સહારા બનૂંગી. પોતાનો વિકાસ કરી હું બીજાનો સહારો બનીશ, તેમને આશરો આપીશ. બેટી હું મેં બેટી, હું દીકરી છું. ગગન पे चमके चंदा, मैं धरती पे चमकूंगी. જેવી રીતે આકાશમાં ચંદ્ર ચમકે છે તેવી રીતે હું ધરતી પર ચમકીશ. ગગન पे चमके चंदा, मैं धरती पर चमकूंगी. તો જેવી રીતે આકાશમાં ચંદ્ર ચમકે છે તેવી રીતે હું ધરતી પર चमकीश. धरती पर चमकूंगी, मैं उजियारा करूंगी. धरती पर चमकीश અને ચારે બાજુ પોતાનો પ્રકાશ ફેલાવીશ એટલે કે ચારે બાજુ મારો યશ ફેલાવીશ. બેટી હું મેં બેટી. હવે આપણે આ કવિતાની બીજી કડી જોઈશું. पढ़ूंगी लिखूंगी, मैं मेहनत करूंगी. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ દીકરીને પોતાનો યશ ફેલાવો છે એટલા માટે એ શું કરશે? તો પઢૂંગી લીખૂંગી, મેં મહેનત કरूंगी. તો એના માટે હું ભણીશ, ગણીશ અને મહેનત કરીને આગળ વધીશ. अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी. अपने पाँव चलकर એટલે કે હું મારા પોતાના પગ ઉપર ઊભી રહી એટલે કે હું સ્વાવલંબી. પોતાના પગ ઉપર ઊભા રહેવું એટલે કે હું સ્વાવલંબી બનીશ. મેં દુનિયા કો દેખૂંગી અને હું સ્વાવલંબી બનીશ અને હું આ દુનિયાને જોઈશ. दुनिया को देखूंगी, मैं दुनिया को समझूंगी. દુનિયાના વ્યવહારોને જોઈશ અને સમજીશ. બેટી હું મેં બેટી, હું દીકરી છું, હું કોઈનાથી પાછળ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી કડીમાં આપણે એ જોઈશું કે આ દીકરી પોતાનો યશ ફેલાવવા માટે ભણશે, ગણશે અને સ્વાવલંબી જીવન વ્યતીત કરશે. પણ તે પોતાનું જીવન કેવી રીતે જીવશે તે આપણે આ કડીમાં જોઈશું. ફૂલ જૈસી સુંદર મેં બાગો મેં ખીલુંગી. જેવી રીતે બગીચામાં સુંદર ફૂલો ખીલે છે એવી રીતે હું દુનિયારૂપી બગીચામાં ખીલીશ અને પોતાના કાર્યોથી જીવનમાં સુગંધ ફેલાવીશ. તિતલી બનૂંગી, મેં હવા કો ચૂમૂંગી. તિતલી એટલે કે પતંગિયું. પતંગિયું બનીશ અને હવાને ચૂમીશ એટલે કે પતંગિયું હવામાં ઉડે છે એવી રીતે હું પણ ઝડપથી પ્રગતિ કરી પોતાની મંજિલ પર પહોંચી જઈશ. હવા કો ચૂમૂંગી, નાચૂંગી, ગાઉંગી. અને પોતાની મંજિલ પર એટલે કે મેં મારો ધ્યેય જે નક્કી કર્યો હોય એ તેના પર પહોંચીને હું એટલે કે મંજિલ પર પહોંચીને મારું દિલ નાચી ઉઠશે અને હું ખૂબ ખુશ થઈને ગાવા લાગીશ. બેટી હું મેં બેટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કવિતાનું ગાન અને આ કવિતાનું ભાષાંતર જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ કવિતાનું સ્વાધ્યાય અભ્યાસ જોઈશું. પ્રણામ.